નમસ્કાર. અતુલ્ય આઈએસ અને ગુજરાત કેરિયર એકેડમી તમારું સ્વાગત કરે છે. હું ડૉક્ટર અતુલ સર જીપીએસસી મેન્સની ઓનલાઈન બેચમાં આ વિડીયો સેશનમાં તમારું હાર્દિક અભિવાદન કરું છું. જીપીએસસી મેન્સના રેફરન્સમાં કેટલીક વાતો આજે કરવાની છે અને ખૂબ જ મહત્વનો સેશન છે. દરેક બાબતને ધ્યાનથી સમજવા પ્રયાસ કરશો. સામાન્ય સંજોગોમાં તમે બધા જ જાણો છો તે પ્રમાણે જીપીએસસી મેન્સના અભ્યાસક્રમમાં આમૂલ પરિવર્તનો આવ્યા છે. મેં છેલ્લા વિડીયો સેશનમાં કહ્યું હશે બરાબર તે જ પ્રમાણે યુપીએસસીની પેટર્ન અનુસાર જીપીએસસી મેન્સ પરીક્ષા કન્ડક્ટ કરવા જઈ રહી છે અને ભવિષ્યની બધી પરીક્ષાઓ લગભગ આ પ્રકારે લેવાય તે કેવું જરાય અસ્થાને નથી. સાથે લગભગ મોટાભાગની પરીક્ષાઓમાં હવે મેન્સ કમ્પલસરી થઈ જાય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. કદાચ ઇન્ટરવ્યૂ અમુક પરીક્ષાઓમાં ના આવે, અમુકમાં આવે. જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2ની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ સાથે આગળ વધવાનું છે, એ કન્ફર્મ છે. હવે એક છેલ્લા વિડીયો સેશનમાં આપણે એ વાત કરેલી કે એસે કયા પ્રકારે લખાવો છે, કઈ રીતે લખાવો છે, સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ. મને એક કોટ આપતા ગમશે કે essay is nothing but the structural and functional unit of writing skill. Our writing skill is reflected through essay. પણ હવે આજે મારે વાત કરવાની છે જીપીએસસી મેન્સના જનરલ સ્ટડીઝના પેપર વિશે. ગુજરાતી અને અંગ્રેજી બંને પેપર એવા છે કે જે તમને ક્વોલિફાય કરાવે છે, માત્ર તમારે ક્વોલિફાઈંગ માર્ક્સ લાવવાના છે. એટલે આ બંને પેપર્સમાં તમે ક્વોલિફાઈંગ માર્ક્સ લાવો છો એટલે વાત પૂરી થઈ જાય છે. તેના માર્ક્સ મેરિટમાં કન્સિડર થતા નથી. પણ તેનો અર્થ એવો પણ ન કરવો કે ગુજરાતી અને અંગ્રેજી તૈયાર ન કરવા. એટલીસ્ટ ક્વોલિફાઈંગ માર્ક્સ લાવવાના છે. અને જ્યારે ક્વોલિફાઈંગ માર્ક્સ લાવવાના હોય ત્યારે આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે આપણે ક્વોલિફાઈડ થઈ જઈએ. જીપીએસસી મેન્સના જે અન્ય પેપર્સ છે જનરલ સ્ટડીઝના, એની વિગતવાર ચર્ચા કરી લઈએ, સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને. હવે જીપીએસસી મેન્સ જેનું ક્વેશ્ચન પેપર જે આપણે વાત કરીએ GS 1ની, તો જનરલ સ્ટડી 1 એઝ પર સિલેબસ કોન્ટેન્ટ declared by GPSC તો 250 માર્ક્સ છે. નંબર ઓફ ક્વેશ્ચન્સ 25 છે. થોડા ચેન્જીસ થયા છે એ પ્રમાણે ચર્ચા કરીએ છીએ. 10 ક્વેશ્ચન્સ એવા છે કે જે 15 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે.
એટલે કે each question contains 15 marks. Number of questions 10, and words limit is 150 words. Total 150 marks. 5 questions એવા છે કે જેનો વેઇટેજ 20 માર્ક્સનો છે. 20. Number of questions 5. So 100 marks. It means 100 marks. So 150 plus 100 is equal to 250 marks. Words limit. જે ક્વેશ્ચન 20 માર્ક્સનો વેઇટેજ ધરાવે છે તેના માટે 200 વર્ડ્સ, અને જે ક્વેશ્ચન 15 માર્ક્સનો વેઇટેજ ધરાવે છે તેના માટેની વર્ડ લિમિટ 150 વર્ડ્સ. હવે એન્ડ યુ હેવ 3 hours. 3 કલાક તમને આપવામાં આવે છે, અને આ 3 કલાકમાં તમારે સંપૂર્ણ પ્રશ્નપત્ર સોલ્વ કરવાનું છે. એક એ વાત કરી હશે મિત્રો કે એસે અને જીએસના પેપર્સમાં એક તફાવત એ આવે છે કે એસેમાં તમારે વિચારીને લખવાનું છે, તમારે એક મેપ બનાવવાનો છે, એક ડિઝાઇન બનાવવાની છે, એક સ્ટ્રક્ચર બનાવવાનું છે, તમારા મૌલિક વિચારોની અભિવ્યક્તિ કરવાની છે. ત્યારે સ્વાભાવિક છે કે તેના માટે તમારે પ્રિપરેશન કરવી પડશે. આ પ્રિપરેશન કઈ જ વસ્તુ છે? એક શબ્દ પ્રી જ્યારે આવે છે પ્રિફિક્સ તરીકે, લિસન ટુ મી, પ્રીફિક્સ, તે પ્રી આવ્યો. તો જ્યારે પ્રિપરેશનની વાત હું કરું છું ત્યારે પ્રી ઓપરેટિવ વર્ડ જે આવતો હોય છે, પેશન્ટને ઓપરેશન થિયેટરમાં લઈ જતા પહેલા પ્રી ઓપરેટિવ જે ઓપરેશન થિયેટરમાં તૈયારીઓ ચાલતી હોય છે, પેશન્ટ માટે ચાલતી હોય છે. ફોર એક્ઝામ્પલ લોકલ એનેસ્થેસિયા, જનરલ એનેસ્થેસિયા, વોટ એવર લાઈક દેટ. તો પ્રી પ્રિપરેશનની વાત જ્યારે આપણે અહીંયા કરતા હોઈએ ત્યારે એસેનો કોઈ પણ ક્વેશ્ચન તમે એટેન્ડ કરો છો, કોઈ પણ એસે લખવા બેસો છો તે પહેલાં તેની પ્રી પ્રિપરેશન કરો છો. એક મેપ બનાવો છો, ડિઝાઇન બનાવો છો, સ્ટ્રક્ચર બનાવો છો, અને કઈ રીતે આગળ વધવાનું છે તે તમારા દિમાગમાં એકદમ સ્વસ્થ ચિત્તે ગોઠવાયેલું હોય છે. તર્કસંગત, ક્રમબદ્ધ, આયોજનબદ્ધ અને કોન્ટેન્ટ પ્રમાણે. આ કન્ટેન્ટમાં જે આપ્યું છે તેને વળગીને ચાલવાનું છે. આ વાત હું તમને એસે માટે કરી ચૂક્યો છું. હવે જીએસ ફેક્ટ બેઝ ક્વેશ્ચન આવશે. જ્યારે ફેક્ટ બેઝ ક્વેશ્ચન હોય ત્યારે તમારે એક નાનો એવો મેપ બનાવવાનો હોય, ખૂબ જ નાનો, કારણ કે તમે આ પ્રકારના ક્વેશ્ચન્સ ઘણા બધા એટેન્ડ કરી ચૂક્યા હશો, અને આપણે ખૂબ ઝડપથી જીપીએસસી મેન્સ માટે એક પ્રોગ્રામ લોન્ચ કરવા જઈ રહ્યા છે, જીપીએસસી મેન્સ વિથ અતુલ આઈએસ વિથ ડૉક્ટર અતુલ સર. આવો એક પ્રોગ્રામ જ્યારે લોન્ચ કરીએ છીએ આપણે ત્યારે તેમાં મેન્ટરશીપ તો ખરું જ, અચ્છા તો મેન્ટરશીપ તો ખરી જ, પણ સાથે આપણે એક ટેસ્ટ સિરીઝ ચાલુ કરવી છે જ્યાં માત્ર તમને ક્વેશ્ચન પેપર્સ મળશે, આન્સર શીટ નહીં. આઈ રિપીટ માય સેન્સ અગેન. તમને ક્વેશ્ચન પેપર્સ મળે છે, આન્સર શીટ નહીં, અને એ પણ જીએસના પેપર્સ અને એસએના પેપર માટે. હવે કન્ટેન્ટ અને સિલેબસ મુજબ જે જીએસનું છેલ્લું પેપર છે એ તમારા જ્ઞાનની ચકાસણીના હેતુથી પૂછે છે. એટલે કે સુશિક્ષિત વ્યક્તિએ, લિટરેટ પર્સને, સુશિક્ષિત વ્યક્તિ ચોક્કસ પરિસ્થિતિમાં કેવો નિર્ણય કરી શકે
તેવી કોમન સેન્સના આધારે આ સવાલ આવે છે, પ્રશ્નપત્ર આવે છે. અને મેં તમને કહ્યું મિત્રો કે જનરલ સ્ટડી માટે અલગ અલગ ટોપિક્સ વાંચવાની જરૂર નહીં પડે. જો તમે ડેફમાં ગયા હશો, જો તમારો શરૂઆતનો જ અભ્યાસ પહેલેથી જ તમે એવો કર્યો હશે, તો તમારે વધારે ડેફમાં નહીં જવું પડે, કારણ કે તમે પ્રિલિમિનરી તૈયારી કરી હશે ત્યારે બધા કન્ટેન્ટને આવરી લેતા સવાલો વાંચ્યા હશે, બધા જ કન્ટેન્ટને આવરી લેતા સવાલો, સિવાય કે તમે ખાલી એમસીક્યુની પ્રેક્ટિસ છે જોકર સ્ટાઇલમાં હોય છે એ પ્રમાણે કરી હોય તો જુદી વાત છે. ખાલી એમસીક્યુ ગોખ્યા હોય તો એ એમસીક્યુ ગોખ્યા હોય અને તૈયાર કર્યા હોય એના ડેફમાં ન ગયા હોય તો સ્વાભાવિક છે. એટલે કોન્સેપ્ટ બેઝ તમારી તૈયારી જો હોય તો કોન્સેપ્ટ બેઝ તૈયારી જ્યારે હશે ત્યારે તમને કોઈ જ મુશ્કેલી નહીં પડે. લિસન ટુ મી. શક્ય છે કે એ સવાલોની ઊંડાઈ કેટલી છે, એ સવાલોની લંબાઈ કેટલી છે, સવાલોની પહોળાઈ કેટલી છે, એનું પરિમાણ કેટલું છે. પરિમાણ અને પરિણામ બંને વચ્ચે તફાવત છે, તમને સમજાય છે, તમને ખ્યાલ પણ છે. તો ડિમેન્શન કેટલા છે એના? એક સવાલ અનેક ડિમેન્શન સાથે કનેક્ટેડ હોય છે. તો GS 1, 2, 3, 4 આ જે તમારા માર્ક્સ કવર કરે છે આપણે એની વાત કરી લઈએ. હવે GS 1 ની મિત્રો વાત કરી તેમાં ઇતિહાસ, હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ, લિસન ટુ મી, તમે જાણો જ છો, એન્ડ જીઓગ્રાફી. સો યુ કેન સે લાઈક ધેટ કે તમારું પેપર 1 જે છે GS નો એ ડાયરેક્ટલી કન્સર્ન કરે છે હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ એન્ડ જીઓગ્રાફી. હવે આ 3 કોન્ટેન્ટ જે આપ્યા છે, એક હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ અને જીઓગ્રાફી, આ સવાલો તૈયાર કરવા માટે તમારી પાસે NCERT સ્ટાન્ડર્ડ 6 to 12 અને GACB સ્ટાન્ડર્ડ 7th to 12th આ તૈયાર કરશો એટલે તમારી હિસ્ટ્રી ઓલમોસ્ટ તૈયાર થઈ જાય છે. ઓલમોસ્ટ. કલ્ચરલ હેરિટેજ ઇઝ કન્સર્ન વિથ legacy of our culture. Way of life, the meaning of culture means it defines traditions, customs, values, lifestyle, many things are there. So concerned with cultural heritage, બે પ્રકારના કલ્ચરલ હેરિટેજ હોય. એક નેચરલ હેરિટેજ, એક મેનમેડ હેરિટેજ. આ બંને તમારા કન્ટેન્ટમાં કયા પ્રમાણમાં અને કેટલા રેશિયોમાં છે પણ જોઈ લઈએ હમણાં આપણે. અને જીઓગ્રાફી. જીઓગ્રાફી એમ આ 3 ટોપિક્સ તમારા 250 માર્ક્સ કવર કરે છે. જેમાં તમારી પાસે 10 ક્વેશ્ચન એવા આવે છે જેનું વેટેજ 15 માર્ક્સ છે અને ટોટલ 150 માર્ક્સ થાય છે. 5 ક્વેશ્ચન્સ તમને એવા મળે છે
જેનું વેટેજ 20 માર્ક્સ તમને 200 માર્ક્સ મળે છે, સોરી 100 માર્ક્સ મળે છે. 250 માર્ક્સ બને છે. ટાઈમ લિમિટ અહીંયા પણ જુદી છે, અહીંયા જુદી છે, વધારે ડિફરન્સ નથી, પણ અહીંયા તમારી પાસે 150 વર્ડ છે અને અહીંયા તમારી પાસે 200 વર્ડ છે. નાઉ લિસન ટુ મી. આ બે પરિસ્થિતિ તમારી સામે આવે છે. એકમાં 150 વર્ડ છે, 15 ક્વેશ્ચન એઝ આઈ રોટ, sorry 10 questions, 15 marks for each question, 20 marks for each question, 10 questions are there, so 200 words, time limit with 100 marks. હવે આપણે હિસ્ટ્રીની વાત કરીએ મિત્રો, તો હિસ્ટ્રીમાં વર્ષોથી ચાલતી આવતી એક પરંપરા છે. એ યુપીએસસીની હોય, જીપીએસસીની હોય કે ઇન્ડિયાના કોઈ પણ આયોગની પરીક્ષા હોય, કોઈ પણ સ્ટેટના આયોગની, તો કોઈ પણ સ્ટેટના આયોગની પરીક્ષામાં હિસ્ટ્રીમાં સૌથી પહેલો પોઈન્ટ જે પૂછાતો હોય છે કન્ટિન્યુઅસલી, એ ઇન્ડો વેલી સિવિલાઇઝેશન, વેદિક એજ, જૈનિઝમ, બૌદ્ધિઝમ. નાઉ લિસન ટુ મી. હવે તમને આના સોર્સિસ ક્યાંથી મળે છે? તો હમણાં જ મેં કહ્યું એનસીઈઆરટી અને જીએસઈબી. તમે આનો આધાર લઈ લો છો તો તમને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનું વર્ક પણ મળી જાય છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા આઈએસઆઈનું કન્ટ્રીબ્યુશન પણ મળી જાય છે, લોકેશન્સ મળે છે, રિમેન્સ મળે છે, સાથે કન્સર્ન ટાઈમલાઈન, અને બધું જ તમને લગભગ પ્રાપ્ત થઈ જાય છે, તમારા મનમાં અંકિત થઈ જાય છે. એ પછી એન્શિયન્ટ ટુ મોડર્ન, ઇન્ડિયા એન્ડ ગુજરાત બોથ, એડમિનિસ્ટ્રેટિવ, social, ritual, I mean religious, and economic development. એટલે ડેવલપમેન્ટને એક હિસ્ટ્રી સાથે કન્સર્ન કર્યું. લિસન ટુ મી કેરફુલી. વિકાસની પ્રક્રિયાને આપણે ઇતિહાસ સાથે કન્સર્ન કરીએ છીએ અને એ જ્યારે આપણે જોડીએ છીએ ત્યારે તેમાં પ્રાચીનથી અર્વાચીન કાળ સુધી, એટલે ફ્રોમ એન્શિયન્ટ ટાઈમ ટુ મોડર્ન એરા. હવે એન્શિયન્ટ ટાઈમની વાત કરીએ તો ખૂબ જ પ્રાચીન સમયમાં જઈ શકીએ આપણે, કે જે ફરીથી કનેક્ટ કરીએ છીએ આપણે ઇન્ડો વેલી સિવિલાઇઝેશનને, જે ઓલમોસ્ટ નગર સંસ્કૃતિ હતી, ઓલમોસ્ટ નગર સંસ્કૃતિ હતી. હવે ત્યાંથી કન્સર્ન કરશો, તમે લિંકિંગ કરો છો એને, અને મોડર્ન ટાઈમ સુધી, જે એરાથી મોડર્ન એરા આવી જાય. એક થર્ડ વન ભક્તિ આંદોલન જેવું છે. એક વન્ડરફુલ મોમેન્ટ ભારતમાં આવી જેને ભક્તિ આંદોલન કહેવાય છે, અને એમાં ઘણી બધી ફિલોસોફિકલ આસ્પેક્ટ આવ્યા, મીમાંસા આવી, તાત્વિક મીમાંસાઓ આવી, અને ઘણી બધી વાતો આવી. ભક્તિ આંદોલન એક પ્રકારનું એવું આંદોલન થયું, એક પ્રકારની એવી મુવમેન્ટ થઈ ભારતમાં, જેણે લોકોને
આધ્યાત્મિકતાની સાચી ઓળખ આપી. એટલે આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઅલિઝમ ભક્તિ આંદોલનમાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે, અથવા તો ભક્તિ આંદોલન આધ્યાત્મિકતામાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે, તે બંનેને જોડી શકાય એમ છે અહીંયા. પછી 19th સેન્ચુરી ઇન્ડિયા અને ગુજરાત, સોશિયલ રિફોર્મેશન, સામાજિક જે પણ સુધારણાના આંદોલનો થયા, જે પણ સોશિયલ રિફોર્મેશન ભારતમાં થતું રહ્યું. પછી આવે છે કે 18th સેન્ચુરી મિડ પીરિયડ, ફ્રીડમ મુવમેન્ટ સાથે ઇન્ડિયન અને ગુજરાતનો ઇતિહાસ, હિસ્ટ્રી આખી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ જે બન્યા, એ પર્સનાલિટીઝ કે જેમણે ખૂબ મહત્વનું કામ કર્યું, અને સાથે પછીનો પોઈન્ટ જે છે એ ફ્રીડમ મુવમેન્ટ, contribution, individual contribution, as well as last મહાગુજરાત આંદોલન. આ 7 પોઈન્ટ તમારા કોન્ટેન્ટ અને સિલેબસ મુજબ છે હિસ્ટ્રીમાં GS1 માટે. હવે જો મને પૂછવામાં આવે કે સર આમાંથી કયા સવાલો હિસ્ટ્રીમાં આવે, કયા સવાલો કલ્ચરલ હેરિટેજમાં આવે, કયા સવાલો જીઓગ્રાફીમાં આવે, આઈ મીન 15 ક્વેશ્ચન્સ જે છે, આ 15 ક્વેશ્ચન્સ તમને કઈ રીતે પૂછી શકાય, ઉપર છે આ છે, એ તો એનું વેઇટેજ છે, માર્ક્સ વેઇટેજ છે. તો 15 ક્વેશ્ચન્સ ત્યારે પૂછવા છે, અને 15 ક્વેશ્ચન્સ પૂછવા માટે જીપીએસસી પાસે 3 કોન્સેપ્ટ રહે છે: હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ અને જીઓગ્રાફી. તેમાંથી 15 ક્વેશ્ચન તૈયાર કરવાના છે જીપીએસસીને તમને પૂછવા માટે. હું શબ્દનો પ્રયોગ કરું છું, તૈયાર કરવાના છે, એટલે જીપીએસસીને પણ તૈયાર કરવા પડશે. વેલ, હવે એક કોમન સેન્સના આધારે ચાલીએ રેન્ડમ આપણે. તો 5 ક્વેશ્ચન્સ તમને એમ હોય કે હિસ્ટ્રીના પૂછાય, 5 ક્વેશ્ચન્સ છે કલ્ચરલ હેરિટેજના પૂછાય, અને 5 ક્વેશ્ચન જીઓગ્રાફીના પૂછાય. આવું મનમાં ચાલી શકે. તો એ પાછા બીજો પ્રશ્ન એ આવે કે અહીંયા વેઇટેજ મુજબ કેવી રીતે ચેન્જ થશે. જીપીએસસી તેની કોઈ સ્પષ્ટીકરણ કર્યું નથી. એટલે જીપીએસસી જ્યારે સ્પષ્ટીકરણ નથી કર્યું, ક્લેરિફિકેશન નથી આપ્યું, ત્યારે આપણે સમજવાનું છે કે કયા ક્વેશ્ચન્સને કયા પ્રકારે ડીલ કરવો, કયા પ્રકારને કયા ક્વેશ્ચન સાથે આપણે જોડવો, અને કઈ રીતે તેની તૈયારી કરવી, એ હું સમજાવું છું, સમજાવી દઈશ તમને. કલ્ચરલ હેરિટેજમાં ઇન્ડિયન અને ગુજરાતનો કલ્ચરલ લેગસી ફ્રોમ એન્શિયન્ટ ટુ મોડર્ન, બધું જ જે એન્શિયન્ટ ટાઈમમાં હતું એ પણ આવી ગયું. તમે જ્યારે અજંટા ઇલોરા કેવ કરતા હો ત્યારે જૈનિઝમ, બૌદ્ધિઝમ, હિન્દુઇઝમ બધું આવી જાય છે. સાહિત્ય, લિટરેચર, તમે લિટરેચરનો સ્ટડી કરો છો તો સંગીત મકરંદ પણ આવે. સંગીતની વાત કરતા હોય તો સંગીતની વાત કરીએ ત્યારે ઘણી બધી ચર્ચાઓ કરી શકાય, ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે પૂછી શકાય. શિલ્પ, ડાન્સ, બધા જ, ભરતનાટ્યમ, કથકલી, કથક, મણિપુરી, બધા જ ડાન્સ કરવા પડે તૈયાર. આપણે જનરલી એક ગુજરાતના મોટાભાગના સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓના મનમાં એવું હોય છે કે ગુજરાતના ડાન્સ કરી લઈએ એટલે ચાલે, ગુજરાતની સાંસ્કૃતિક જે લીગસી છે આપણે એ કરી લઈએ એટલે ચાલશે. પણ એવું નથી હોતું. ભવાઈ બરાબર છે કે અસાદ ઠાકોરે 700 years પહેલાં આપણને આપ્યું, અદ્ભુત કન્સર્ટ ભવાઈનો આવ્યો. સંગીતમાં આપણે જોઈએ છીએ
પણ સાથે તમારે બધું જ લગભગ નૃત્યની વાત કરીએ, ડાન્સની વાત કરીએ, તો માત્ર ધમાલ ડાન્સ પૂરતા સીમિત ન રહી જઈએ આપણે, કે ટિપ્પણ ડાન્સ પૂરતા સીમિત ન રહી જઈએ. આપણે એક બ્રોડ આસ્પેક્ટમાં જવું પડે, કારણ કે અહીંયા માત્ર ગુજરાત સાથે કન્સર્ન ઇન્ડિયા પણ આપ્યું છે. હા, પછીનો પોઈન્ટ જે ગુજરાતમાંથી અલગ કર્યો છે, લાઇફસ્ટાઈલ ઓફ ગુજરાત, ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ ઓફ ગુજરાત, ડ્રેસિંગ સેન્સ ઓફ ગુજરાત, ટ્રેડિશન્સ ઓફ ગુજરાત, કસ્ટમ્સ ઓફ ગુજરાત, રિચ્યુઅલ્સ ઓફ ગુજરાત, as well as our food habit and all things are concerned here. ત્યાં આપણે કેટલાક ફેરફારો કરી શકીએ કે ત્યાં ગુજરાત પૂરતું ફોકસ કરીએ. સ્ટડી બે પ્રકાર થાય મિત્રો, હંમેશા યાદ રાખજો, બે પ્રકારે સ્ટડી તમે કરશો. એક નેરો ફોકસ અને એક બ્રોડ ફોકસ. આ બે પ્રકારે તમે સ્ટડી કરો છો. નેરો ફોકસ સ્ટડી કરો છો ત્યારે એ એમસીક્યુ બેઝ તૈયારી કરો છો, અને બ્રોડ ફોકસ કરો છો ત્યારે મેઇન્સ પોઈન્ટ ઓફ વ્યૂ તૈયારી કરો છો. નેરો ફોકસ સ્ટડી કરવાનો એક બેનિફિટ એ રહે, જે લોકોને માત્ર પ્રિલિમિનરી ક્વોલિફાઈંગ કરવી છે અને માત્ર પ્રિલિમિનરીમાં પાસ થઈ જવું છે, પછી મેઇન્સ તો ભગવાન જાણે શું થાય આગળ. પણ માત્ર પ્રિલિમની તૈયારી કરવી છે એમના માટે આ. પણ કેટલાક એમસીક્યુઝ તમે તૈયાર કરી શકો. તમે સમય મર્યાદાને ધ્યાનમાં રાખો તો સમયને અનુસરો તો પણ તમે કેટલાક એમસીક્યુ તૈયાર કરી શકો. લિસન ટુ મી, ધ્યાનથી સમજો મને. એટલે તમે તમારી તૈયારીઓ, ભારતમાં જે 3-4 એક્ઝામ્સ ખૂબ ટફ લેવલની લેવાય છે, એમાં એક બટ નેચરલી યુપીએસસી, જે યુપીએસસી દ્વારા લેવાય છે. પછી આફ્ટર કમ્પ્લીશન ઓફ 12th સાયન્સ, JEE અને નીટ. આ તમે જાણો છો, નીટ 2 લેવાય, યુજી અને પીજી બંને માટે. તો આ પ્રકારની પરીક્ષાઓમાં તમે માત્ર એમસીક્યુ તૈયાર કરીને જાઓ છો. યુપીએસસી મેન્સમાં રાઇટિંગ સ્કિલ આવી દો. લિસન ટુ મી કેરફુલી, આ તમને એક મેથડ સમજાવું છું. પણ નીટ, યુજી કે પીજી કરતા હો, એની તૈયારી કરતા હો, કે તમે જેડબલની તૈયારી કરતા હો, તો તમારે એમસીક્યુઝ પૂછાવાના છે, મેન્સ ત્યાં છે નહીં. there is no writing skill. હવે પણ જો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય, એટલે કે સ્ટુડન્ટે જો બ્રોડ આસ્પેક્ટ ઉપર સ્ટડી નહીં કર્યો હોય, જે મેન્સ સાથે કન્સર્ન કરે છે, મેન્સ તો આપવાની છે નહીં એમને નીટ માટે તો, કે જેડબલઈ માટે તો, યુજી પીજી બંને માટે, તો એ મિનિંગલેસ નથી. એટલે મારું તમને જે કહેવાનું થાય છે એ થાય છે કે તમે બ્રોડ સ્ટડી કરો, નેરો સ્ટડી નહીં. તમારી ડાન્સ પૂરતા સીમિત ન રહો, કે કોઈ પણ એક ડાન્સ છે, જે ગુજરાતનો ડાન્સ છે, એના પૂરતા સીમિત ન રહેતા નોર્થ ટુ સાઉથ અને વેસ્ટ ટુ ઈસ્ટ જાઓ. નોર્થ ઈસ્ટ અલગ પોર્શન આપો. તમે અહીંયા પંજાબમાં ભાંગડા તૈયાર કરો છો, તો તમે નોર્થ ઈસ્ટમાં પણ જાઓ, સાઉધર્ન પાર્ટમાં પણ જાઓ, નોર્ધન પાર્ટમાં પણ જાઓ. ઇન ધેટ સેન્સ કે કલ્ચરની જ્યારે વાત આપણે કરીએ છીએ ત્યારે એ એક સેકન્ડ પોઈન્ટ આપ્યો છે કે ગુજરાતનું જે લિમિટેડ એરિયા ફોકસ કર્યો છે, કે આ લિમિટેડ એરિયા છે, કે ગુજરાતનું જ, તો કે એની લાઈફસ્ટાઈલ, ફેશન, ફેસ્ટિવલ્સ, ડ્રેસિંગ સેન્સ, ફૂડ હેબિટ, that is concerned with only Gujarat. So you can prepare only for Gujarat, but for that point of view. એ પછી ટુરિસ્ટ પ્લેસીસ ઓફ ગુજરાત, એ પણ એક કન્ફર્મ કર્યું છે.
એટલે કદાચ તમે સાઉથ ઇન્ડિયાના કે નોર્થ ઇન્ડિયાના પ્લેસીસ તૈયાર ન કરો ફોર ટુરિસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, ફોર ટુરિઝમ પોઈન્ટ ઓફ વ્યૂ તો ચાલે. ટુરિઝમ એક ખૂબ મોટી ઇન્ડસ્ટ્રી છે મિત્રો, ઇકોનોમિકલ વેલ્યુ ખૂબ એની છે, એ પણ ક્યારેક ચર્ચા કરીશું આપણે. અને ફરીથી ગુજરાતને ફોકસ કરે છે ત્યારે કોસ્ટલ એરિયા, ટ્રાઇબલ એરિયા અને કન્સર્ન વિથ ગાંધીયન ફિલોસોફી, આ વાત ગુજરાતની આવી. જે કલ્ચરલ હેરિટેજની વાત આપણે કરીએ ત્યારે, એટલે કલ્ચરલ હેરિટેજમાં એક સ્પષ્ટ થાય છે કે જ્યારે તમે ડિફરન્ટ આર્ટ્સ કરો છો તૈયાર, લિસન ટુ મી, તમે જ્યારે આર્ટ્સ તૈયાર કરો છો અલગ અલગ પ્રકારના, ત્યારે આર્ટ્સની અંદર આમ તો 64 આર્ટ્સ છે, તમે જાણો છો એના વિશે. અલગ અલગ પ્રકારના 64 આર્ટ્સની મીમાંસા પૌરાણિક સાહિત્યથી માંડીને અત્યાર સુધી ભારતમાં પ્રચલિત છે. તો એમાં સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય, રંગભૂમિ, આ તમારે ગુજરાતનું જ ખાલી સ્ટડી કરવાનું નથી, નેશનલ લેવલ ઉપર એટલે કે રાષ્ટ્રીય કક્ષાના પણ અભ્યાસમાં લેવાના છે. એ પછીના પોઈન્ટ છે એ ગુજરાતના લાગુ પડે સાંસ્કૃતિક વારસામાં. જીઓગ્રાફીની જ્યારે વાત આપણે કરીએ છીએ મિત્રો, ત્યારે જીઓગ્રાફીમાં સ્પષ્ટ રીતે જોઈએ તો ફિઝિયોગ્રાફી સાથે રિસોર્સિસ, ટાઈપ્સ ઓફ સોઇલ, વેધર, એટમોસ્ફિયર, રિવર્સ, as well as forest, the natural resources of India and Gujarat, distribution, minerals, water resources, then definitely primary activity, secondary activity, economical activity, એ પણ પૂછ્યું છે. વસ્તી વિષયક પરિવર્તનો, વસ્તી વિસ્તરણ, ડેન્સિટી, એજ, સેક્સ, કન્સ્ટ્રક્શન, અર્બનાઇઝેશન સાથે રૂરલ ડેવલપમેન્ટ, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, રિલિજન, literacy rate, migration from rural to urban area, policies, as well as last point is concerned with earthquake, tsunami, volcano, cyclone, many things are there. હવે આના માટે તમારે એક પીવાયક્યુનો સ્ટડી કરવો પડે કે અત્યાર સુધીમાં જે પૂછાયેલા સવાલો છે એ સવાલો કયા કયા પ્રકારના છે અને કઈ રીતે પૂછ્યા છે. આપણે હમણાં જ વાત કરીએ, અમે એક નવું પ્લેટફોર્મ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અને આ નવું પ્લેટફોર્મ નન બટ જીપીએસસી મેન્સ વિથ અતુલ આઈએએસ એન્ડ ડૉક્ટર અતુલ સર. તમને રાઇટિંગ સ્કિલ માટે ઘણા બધા કોન્સેપ્ટ મળશે, ઘણી બધી નવી નવી આઈડિયોલોજીસ મળશે, સાથે જે પૂછાય છે, જે પૂછાવું જોઈએ અને જે પૂછાશે તેને આનુષાંગિક સવાલો મળતા રહેશે. તમારે તેમાં જોડાવવું છે, મેન્ટરશિપ, કોચિંગ બધું જ મેં ફ્રી કરી આપ્યું છે. તમે ફ્રીલી જોડાઈ શકો છો અતુલ આઈએએસ ગુજરાત કરિયર એકેડેમી અને મારી સાથે. તમે ડાયરેક્ટલી મારી સાથે જોડાઈ શકો છો. એવી ઇન્સ્ટ્રક્શન મેં સ્ટુડન્ટ્સ વિંગ, એડમિનિસ્ટ્રેટિવ વિંગ, એક્ઝામિનેશન વિંગ, ડિજિટલ વિંગ બધાને આપી દીધી છે. આપણું ધ્યેય એક જ હોવું જોઈએ કે આપણે જીપીએસસી મેન્સ પસાર કરવી છે. મિત્રો, એક શાસ્ત્રમાં મેં કહ્યું હશે કે સાયન્સના નિયમો પણ ચેન્જેબલ છે. 1980 સુધી એવું મનાતું હતું કે હ્યુમન હાર્ટ પમ્પિંગ એક્શનનું કામ કરે છે બ્લડ માટે. 1980 પછી ફેરફારો થયા,
કાર્ડિયોથોરેસિક સર્જન્સ, કાર્ડિયોલોજિસ્ટ, ફિઝિશિયન્સ, આ બધા માટે એક એવો સવાલ આવ્યો, એક એવો પ્રશ્ન આવ્યો કે જેનો ઉત્તર પહેલા નહોતો, હવે મળે છે. અને એ છે કે હ્યુમન હાર્ટ પાસે તેનું ખુદનું એક બ્રેઇન છે. આપણે બ્રેઇનની વાત કરીએ ત્યારે એક જ બ્રેઇન ભણ્યા છીએ, અને મેં વચ્ચે વાત કરી હશે પ્રમાણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, પેરિફેરલ નર્વસ સિસ્ટમ, ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, સોમેટિક નર્વસ સિસ્ટમ, પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. આ એક બ્રેઇનના બધા આયોજનબદ્ધ ઈશ્વરે બનાવેલા અદ્ભુત સ્વરૂપો છે. આ સિવાય એક 1974માં રિસર્ચ થયું, તેમાં પ્રાઇમેટિવ નર્વસ સિસ્ટમ પણ મળી, જંગલી પ્રાઇમેટિવ નર્વસ સિસ્ટમ PNS. એક નવો પોર્શન આવ્યો, એ પણ વાત કરીશું. તો હ્યુમન હાર્ટ પાસેનું ખુદનું બ્રેઇન છે એવું ધીમે ધીમે એસ્ટાબ્લિશ થવા માંડ્યું. 1000, 2000, 5000 જે લોકોમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન થયા, એ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન થયા પછી જે વ્યક્તિનું હાર્ટ લેવામાં આવ્યું, જે ડોનર છે, જેણે ડોનેટ કર્યું, મૃત્યુ પામ્યા પછી, મૃત્યુ પામતા પહેલા જાહેરાત કરી હોય અને મૃત્યુ પામ્યા પછી તેનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ હોય, જેના બોડીમાં આવ્યું છે, તેના બોડીમાં, તેના વ્યવહારમાં, તેની મેમરીમાં અનેક પ્રકારના પરિવર્તનો નોંધવામાં આવ્યા. જે વ્યક્તિએ હાર્ટ ડોનેટ કર્યું હતું તેની સાથે કન્સર્ન કરતા હતા. અત્યાર સુધી સાયન્ટિસ્ટ બધા જ, ન્યુરોલોજિસ્ટ એવું જ માનતા હતા કે બ્રેઇન એક જ છે. હ્યુમન હાર્ટ પાસે તેનું સ્વતંત્ર બ્રેઇન છે, જેમાં 40,000 ની આસપાસ ન્યુરોન કામ કરે છે. તો બદલાયું ને મિત્રો, પહેલા એ નહોતું, હવે બન્યું. એટલે જ કહું છું કે જે કોન્સેપ્ટ તમે તૈયાર કરો છો એ કોન્સેપ્ટને એકદમ સમજીને જિયોગ્રાફી થોડા બ્રોડ એસ્પેક્ટમાં જાય છે. તમારો સ્ટડી, મેં કહ્યું એમ, નેરો ફોકસ અને બ્રોડ ફોકસ આ બંને રહેવો જોઈએ. નેરો ફોકસ કરો છો તમે MCQની તૈયારી કરો છો, બ્રોડ ફોકસ કરો છો મેથ્સની તૈયારી કરો છો. પણ અહીંયા પણ તમે એક ધ્યાન રાખો કે કોઈ એક સવાલના 4 ઓપ્શન તમને મળે છે, તો અન્ય 3 જે મિસમેચ થાય છે બીજે ક્યાં મેચ થાય છે, કઈ ઘટનાઓ સાથે, કઈ બાબતો સાથે, એ કન્સર્ન કરો, તો તમારા 4 સવાલ તૈયાર થાય છે. MCQની વાત આપણે કરી ત્યારે, અને આ 4 સવાલો તૈયાર થયા ત્યારે હું નથી માનતો કે તમને અગવડતા પડે. એટલે પ્રિલિમિનરીમાં ક્વોલિફાઈંગ તો ટફ નહીં થાય. જે લોકો પ્રિલિમિનરી US અને તલાટી રેવન્યુને આપે છે, મેન્સમાં તમે તો પહોંચી ગયા છો. હવે મેન્સમાં પહોંચ્યા પછી આપણે આગળ વધવાનું છે, અને આગળ વધી અને ધ્યેય સુધી પહોંચવું છે. પણ કેટલીક એની કન્ડિશન્સ હોય છે મિત્રો, તમે જાણો છો. આપણે આવતા વીકથી અથવા તો થર્સડે ફ્રાઈડેથી જ મેં કોઈ નવું પ્લેટફોર્મ તૈયાર કરીએ છીએ, જે મારા મેન્ટરશીપ પ્રોગ્રામ હેઠળ જ હશે. GPSC મેન્સ વિથ અતુલ્ય IAS અને ડૉક્ટર અતુલ સર. તમને એમાંથી બધી જ પ્રકારની જ્યાં પણ જરૂર છે તે બધી મદદ મળી રહેશે.
મિત્રો, તમારા બ્રેઇનનો મેક્સિમમ ઉપયોગ કરો. હ્યુમન બ્રેઇનના બે જ કામ છે. હું હાર્ટમાં રહેલા બ્રેઇનની વાત નથી કરતો, એના પર રિસર્ચ હજુ પણ ચાલુ જ છે. બ્રેઇનના બે કામ છે, એક સેફ્ટી અને પ્રોબ્લેમ સોલ્વિંગ. ત્રીજું કામ બ્રેઇન પાસે છે જ નહીં. તમને સેફ્ટી આવે છે, તમને સેફ બનાવે છે, તમારું રક્ષણ કરે છે, તમને પ્રોટેક્ટેડ કરે છે. બ્રેઇન તમને સમજાવે છે કે આ નથી કરવાનું, આ કરવાનું છે. બ્રેઇન, તમે રિફ્લેક્સ આર્ક ભણી ગયા છો, તમે ન્યુરોન્સ ભણી ગયા હશો કદાચ, તો આ બધી ખબર હોવી જોઈએ. તો બ્રેઇન એક તો સેફ્ટી આપે, અને બીજું બ્રેઇન આપે આપણને પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી. એ આપણા ફ્રન્ટલ લોબમાં બધું સમાયેલું છે. એટલે તમે જે ગહન અધ્યયન કરો છો, રેફરન્સ બુક્સ બધા મિત્રો જે તૈયાર કરે છે, એ રેફરન્સ બુક્સની ઓથેન્ટિસિટી એક વખત ચેક કરી લેવી. મેન્સ માટેની તૈયારી કરતા હો તો અત્યારે તમારી તૈયારી મિનિમમ આઈ રિપીટ માય વર્ડ્સ અગેઇન, મિનિમમ 17 to 18 અવર્સ તો હોવી જોઈએ. મોબાઈલ બંધ કરી દો, સ્ક્રીનિંગ ટાઈમ રિડ્યુસ કરી દો એકદમ. તમારો મોબાઈલ ટાઈમ, સ્ક્રીનિંગ ટાઈમ એકદમ રિડ્યુસ કરો. સોશિયલ એક્ટિવિટીઝ તમારી મિનિમાઇઝ કરો. હું નથી કહેતો કે સોશિયલ લાઈફ આપણે જીવવાની નથી, પણ ફેમિલીને, મોબાઈલને, જે આપણને ક્યાંક ક્યાંક દૂર કરે છે આપણા ધ્યેયથી, જ્યાં વિક્ષેપ થાય છે, એને થોડો સમય રેસ્ટિંગ ફેઝ ઉપર મોકલી દો. થોડો સમય છોડવું જ પડશે. अगर आपको सोना है तो सोना नहीं मिलेगा. ખૂબ જ મહેનત કરવી પડશે. એટલે અત્યારે આ તમારો સમય એકદમ મહત્વનો છે, બહુમૂલ્ય છે, તેનો પૂરો ઉપયોગ કરો. અતુલ્ય આઈએસ અને ગુજરાત કેરિયર એકેડેમી તરફથી હું ડૉક્ટર અતુલ સર તમારી સાથે બંધાયેલો છું, વચનબદ્ધ છું. વારંવાર કહ્યું છે, તમને જ્યાં પણ મુશ્કેલી છે, જ્યાં પણ પ્રોબ્લેમ્સ છે, મિત્રો, ગુજરાત કેરિયર એકેડેમીના બારણા તમારા માટે ખુલ્લા છે. તમે જ્યારે મન થાય ત્યારે કોલ કરીને જુનાગઢ હેડક્વાર્ટર પર આવી શકો છો, સેન્ટર પર આવી શકો છો. જ્યારે પણ મન થાય ત્યારે પર્સનલ મેન્ટરશીપ અહીંથી પણ મેળવી શકશો, વિધાઉટ એની ફીસ. તમારી પાસેથી કોઈ જ પ્રકારની ફીસ દેવામાં નહીં આવે. એકાદ વખત પ્રત્યક્ષ મુલાકાત આવીને જુઓ તો ખ્યાલ આવશે. પણ તમારે સ્ટડી કરવાનું છે, સખત અધ્યયન કરવાનું છે. અને મને ખાતરી છે કે મારી સાથે જે પણ વિદ્યાર્થીઓ જોડાશે, જે પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે, જે પણ વિદ્યાર્થીઓ જોડાવાના છે, સફળતા તેમને અવશ્ય મળવાની છે. મને વિશ્વાસ છે, મને ખાતરી છે. મારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે કે એકાદ વખત જુનાગઢ હેડક્વાર્ટરની મુલાકાતે અવાય. હા, એ પહેલાં ટાઈમ માગી લઉં જેથી હું તમને સમય આપી શકું. એપીએસસી મેન્સ નજીક છે, તમે જાણો છો, સિવિલ સર્વિસીસ. સતત વ્યસ્ત રહેતો હોઉં છું, કન્ટિન્યુઅસલી. 2 દિવસ આઉટ ઓફ સ્ટેટ હતો, અવેલેબલ નહોતો, એટલે સેશન નથી લઈ શકાણું. તમારે વર્ક કરવાનું છે, મહેનત તમારે કરવાની છે, મહેનત મારે કરાવવાની છે. તમને કોઈ જ અસુવિધા ન થાય એ પ્રકારે તમને શ્રેષ્ઠતમ આપવાનો પ્રયાસ કરીશ. મિત્રો, એક સુંદર મજાની તક તમારી સામે છે. તકને ઝડપી લો, અને વારંવાર આ તક નહીં મળે.
પરિવર્તન સંસારનો નિયમ છે. પરિવર્તન થશે ત્યારે મોડું થઈ ગયું હશે, એટલે મોડું ન થાય તે માટે તમે સજાગ બનો, સચેત બનો, સતર્ક બનો. ફરીથી મળીએ છીએ મિત્રો. પેપર 1ની મેં વાત કરી એ પ્રમાણે તમારે 15 ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરવાના છે. 10 ક્વેશ્ચન્સ, દરેક ક્વેશ્ચનનો વેટેજ 15 માર્ક્સ છે. 5 ક્વેશ્ચન્સ, દરેક ક્વેશ્ચનનો વેટેજ 20 માર્ક્સ છે. 15 માર્ક્સના વેટેજવાળા 10 ક્વેશ્ચન્સના વર્ડ લિમિટ તમને 150 વર્ડ્સ આપ્યા છે. 20 માર્ક્સ એનો વેટેજ અને 5 ક્વેશ્ચન્સ છે, એની વર્ડ લિમિટ તમને 200 વર્ડ આપી છે. તમે સીધો સાધો હિસાબ કરી શકશો કે તમારે એક ક્વેશ્ચન અહીંયા 200 વર્ડ લખવાના છે. હવે જો 200 વર્ડ લખવાના હોય તો 200 મલ્ટિપલ 5 ક્વેશ્ચન છે, એટલે કે 1000 વર્ડ તમારે લખવાના આવે છે અહીંયા. અને અહીંયા તમારે 150 વર્ડ્સ આવે છે, તો 150 આવશે. મલ્ટિપલ તમારી પાસે ક્વેશ્ચન નંબર આવે છે 15. આટલા સવાલો તમારે એટેમ્પ્ટ કરવાના છે. હવે આ જ વસ્તુ તમે ધ્યાનથી જુઓ તો તમારું એક એસે તમારે 1000 થી 1200 માં લખવાનું છે. એટલે તમારું 3 અવર્સનું પેપર જે છે, લિસન ટુ મી, આ 3 અવર્સનું પેપર એ તમારું એસેમાં અપ્રોક્સિમેટલી 2000 થી 2400 વર્ડ્સની આસપાસ રહે છે. આ વર્ડ લિમિટ આપણે આપીએ. આ જ અહીંયા લાગુ પડશે મિત્રો. અહીંયા 1000 વર્ડ્સ ઉપર આવ્યા અને સીધો જ હિસાબ તમે કરશો એટલે તમને ખ્યાલ આવશે કે આ જ વસ્તુ આપણે અહીંયા લાગુ પાડીએ છીએ. તો તમારી પાસે અપ્રોક્સિમેટલી તમે એવું માની ચાલો કે 2500 ટુ 3000 વર્ડ્સમાં તમારે અહીંયા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન હશે. આ ડિસ્ક્રિપ્ટિવ છે, ધ્યાનથી સમજો. એસે માટે આ પણ ડિસ્ક્રિપ્ટિવ છે, પણ અહીંયા ફેક્ટ બેઝ ક્વેશ્ચન હશે. તમે પોઈન્ટ વાઇઝ લખી શકશો. એસે તમે પોઈન્ટ વાઇઝ નહીં લખી શકો. એસેમાં પોઈન્ટ વાઇઝ નથી લખાતું, તમને ખ્યાલ છે. આપણે એ પણ ડિસ્કશન કરીશું, કારણ કે એસેના માર્ક્સ 250 છે, એટલે એ પણ વિગતે ચર્ચા કરીશું. ફરીથી મળીએ છીએ મિત્રો. અતુલ્ય આઈએએસ અને ગુજરાત કરિયર એકેડેમી તમારું સ્વાગત કરે છે. જ્યાં પણ તમને મદદની જરૂર હોય, જ્યાં પણ તમને શૈક્ષણિક મદદની જરૂર છે, ત્યાં ચોક્કસ તમે હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકો છો. હું તમારા માટે અવેલેબલ છું, ડેફિનેટલી અવેલેબલ છું. હા, એક ફોન કરીને સમય માગી લેવાનો, જેથી તમને સમય આપી શકાય. અને મેં કહ્યું, ગુજરાતના કોઈ પણ ખૂણેથી કોઈ પણ વિદ્યાર્થીને ગુજરાત કરિયર એકેડેમી અને અતુલ્ય આઈએએસની મુલાકાતે જૂનાગઢ હેડક્વાર્ટર ખાતે આવવું હોય તો આવી શકે છે. તમને બધા જ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. એકાદ વખત મુલાકાત લેવી, તમને ખ્યાલ આવશે, તમે પરિચિત થશો, તમને માર્ગદર્શન મળશે, સાચું, યોગ્ય અને પૂર્ણ. ફરીથી મળે છે મિત્રો. ધન્યવાદ.